हेलो फ्रेंड्स, मारी चेनल गुजराती में तमारुं खूब खूब स्वागत है। लग्न प्रसंग में मळे छे एवुं ब्रोकली आलमंडनुं सूप जो घरे बनाववुं होय ने तो बहु आसान है। अत्यारे विंटर सीजन में ब्रोकली एकदम भरपूर मळे छे, तो आवी रीते सूप बनावीने एनो उपयोग करशो ने तो बधाने पसंद पण आवशे अने ई बाने ब्रोकली पण खवाई जशे। जे आपणे अहींया दूध के क्रीम वगर बनाववाना छीए पण बहु ज टेस्टी बनशे। अहींया मैं 500 ग्राम जेटली ब्रोकली लई लीधी छे अने आपणे આવી રીતે ધોઈ અને પહેલાં તો એને સારી રીતે કોરી કરી લેવાની છે ને પછી એમાંથી એના પત્તાનો ભાગ અને આવી રીતે ડંઠલનો જે ઉપરનો ભાગ છે ને કાઢી લેવાનું છે અને આવી રીતે નાના નાના ફ્લોરેટ છે કટ કરી લેવાના છે। અને બ્રોકલીને વોશ કરતી વખતે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એમાં કીડા વગેરે હોય તો એ ખાસ કરીને એને મીઠાના પાણીમાં અથવા તો તમે ગરમ પાણીમાં રાખી શકો છો કે જેનાથી કીડા છે દૂર થઈ જાય। મેં અહીંયા મીઠાના પાણીમાં એને વોશ કરી હતી, પણ વિન્ટરમાં બ્રોકલી બહુ સરસ આવે છે તો એટલો બધો વાંધો નથી આવતો। એના ફ્લોરેટ અલગ કરી અને એનો દાંડલીનો પાર્ટ છે એ પણ આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો છે। તો અહીંયા આપણે એટલી દાંડલી નાખશું, બધી નહીં નાખીએ। હવે મેં થોડાક તાજા કોથમીરની દાંડલી લીધી છે, એના પાન યુઝ નથી કરવાના, એની દાંડલી યુઝ કરવાની છે જે ફ્લેવરમાં ખૂબ જ સરસ લાગશે। આવી રીતે એને મોટી મોટી કટ કરી લેવાની છે। અને અહીંયા 15 થી 18 જેટલી બદામને મેં સવારે પલાળી દીધી હતી પાણીમાં। જો તમે સવારે પલાળવાનું ભૂલી ગયા હો ને તો 2 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દેશો તો પણ બદામના છિલકા આસાનીથી નીકળી જશે। તો આવી રીતે બદામના છિલકા કાઢીને મેં તૈયાર કરી લીધી છે। હવે એક પેનમાં 1 ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ લીધું છે, એમાં 1/4 ટીસ્પૂન લસણની પેસ્ટ એડ કરી છે। જો પેસ્ટ ન હોય, કળી હોય તો 4 થી 5 કળી તમે એડ કરી શકો છો। એમાં એક કાંદાને મેં રફલી ચોપ કરીને એડ કર્યો છે। એને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાનો છે, ત્યાં સુધી એને સાંતળી લેવાનો છે। અને પછી આપણે જે બ્રોકલીના દાંડલા છે કટ કર્યા એ બદામ અને કોથમીરના દાંડલા બધું જ એક સાથે એમાં એડ કરી દેવાનું છે। એને 2 મિનિટ સાંતળી અને પછી એની અંદર 1 કપ ગરમ પાણી એડ કરવાનું છે। ગરમ પાણી નાખવાથી બ્રોકલીનો કલર જળવાઈ રહેશે। આને આપણે એક ઉફાળો આવવા દેવાનો છે અને પછી આપણે જે બ્રોકલીને કટ કરીને રાખી હતી એ આની અંદર એડ કરી દેવાની છે। હવે બ્રોકલી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને પકાવવાનું છે। તો 4 મિનિટ થઈ છે, આપણે એને ચેક કરી જોઈએ કે બ્રોકલી ચડી ગઈ છે કે નહીં। તો નાઈફથી આવી રીતે કટ કરું છે ને તો આસાનીથી કટ થઈ જાય છે। તો બ્રોકલી રેડી છે। હવે ગેસ બંધ કરી અને ઠંડુ કરી દેવાનું છે ને પછી એક મિક્સર જારમાં એને લઈ લેવાનું છે। એનું પાણી પણ આપણે આની અંદર જ એડ કરી અને એને સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે। જો તમને અહીંયા વધારે પાણીની જરૂર પડે તો થોડું તમે પાણી એમાં એડ કરી શકો છો અને એને ગાળી લેવાનું છે જેથી પેસ્ટ છે એકદમ સ્મૂથ તૈયાર થાય, ક્રીમી તૈયાર થાય। તો આપણે એમાં દૂધ કે ક્રીમનો યુઝ નથી કર્યો તો પણ એ પેસ્ટ છે એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે એ જ વાસણને આપણે ગેસ ઉપર મૂકી દેવાનું છે। તમે જોઈ શકો છો પેસ્ટ આટલી મીડિયમ થીક તૈયાર થઈ ગઈ છે। તમે ઈચ્છો તો આમાં થોડુંક પાણી પણ એડ કરી શકો છો। આને આપણે ગેસ ઉપર એક ઉબાળો આવે ત્યાં સુધી રાખવાનું છે ને એની અંદર 1/2 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન મરી પાવડર એડ કરવાનો છે। ફ્રેશ મરી નાખશો તો આમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। અને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી થવા દેવાનું છે ને આ પ્રોસેસ તમે જ્યારે સર્વ કરવાના હોય ત્યારે કરવાની। ત્યાં સુધી તમારે સૂપને ગાળીને રેડી રાખવાનું અને જ્યારે સર્વ કરવું હોય ત્યારે આવી રીતે એક ઉભરો લાવી અને સર્વ કરી દેવાનું। તો અહીંયા આપણું આલમંડ બ્રોકલીનું સૂપ બની ગયું છે, લગ્ન પ્રસંગમાં બને એવું। એની ઉપર આપણે થોડીક ફ્રાય કરેલી બ્રોકલી મૂકશું। તો મેં અહીંયા જ્યારે બ્રોકલીને સ્ટીર ફ્રાય કરી ત્યારે થોડાક પીસીસ એના લઈ લીધા હતા અલગથી ગાર્નિશિંગ માટે। એની ઉપર મેં થોડીક આલમંડ કટ કરેલી એડ કરી છે ને અહીંયા મેં ક્રીમ એડ કર્યું છે જે એકદમ ઓપ્શનલ છે। તમે પણ વિન્ટર સિઝન જતી રહે પહેલાં આ સૂપ એકવાર જરૂરથી ટ્રાય કરજો ને મને કોમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગ્યું।